હવે આવીને બેઠો છો. હવે મને તો એટલા વિચાર આવે છે, એટલા વિચાર શું લાવવાના હોય. હવે જાણે છોકરો મોટો થઈ ગયો અને બૈરું જૂનું મરી ગયું અને મારે હવે નવું બૈરું લાવવું છે. પણ આ કામ મારા ભાઈબંધ સિવાય થાય નહીં. લે મારા ભાઈબંધને ફોન જ કરો. એટલે ભાઈબંધ, એટલે મારે તારું કામ છે, તું હટ ઘરે જાય. એટલે હું તારા ઘરે આવું? એટલે ભલા મને ખાસ કામ છે હો. લે આવું તારા ઘરે જ આવું છું. અને ઘરે રહેજે કે વિયો જાતો નહીં. હો વિયો જાતો નહીં. લે કઈક કપડા હારા પહેરતા આવું અને મોઢે પાવડર બાવડર લગાવતા આવું અને તૈયાર થઈને જાઉં. હા બાપા ક્યાં વ્યાઈ ગયા? આહા કા બટા દીકરા? એટલે બાપા તૈયાર બિયાર થઈને હું પાવડર લગાડીને ક્યાં આલ્યા? લે છોકરી જોવા જાઉં છું. છોકરી જોવા જાવ છો? છોકરી જોવા જાઉં છું કારણ કે હવે છે ને તું મોટો થઈ ગયો, જુવાન થઈ ગયો એટલે કઈક રોટલા ઘડે એવું તો આપણે લાવવું પડે ને. અરે હા બાપા લઈ આવો તો સારું. કારણ કે હવે આ કેટલું ખાય હાથે ટીપા રોટલા. અરે ના ના છોકરી ગોતો ઈ તો સારું કહેવાય ને. હું છોકરી ગોતવા જાઉં છું. હાથે જાવ જાઉં છું હો. અને લઈને આવજો. અરે લઈને જ આવું અને છોકરી એવી લાવું ટનાટન. તો વાંધો નહીં. લે હું જાઉં છું. હાથે જાવ. હવે વાર કરવી જ નથી. હા હા બાપા પણ મારી હાટુ છોકરી જોવા જાય છે હો. એ રામ રામ. રામ રામ. કેમ મજામાં છો ને? મજામાં. તમે મને ફોન કર્યો તો ને અચાનક શું કામ પડ્યું? ફોન તો મેં કર્યો તો પણ રૂપ જે વાત છે ને એ હવે હું વાત તમને કરું છું. બોલો ને. છોકરી ગોતવાની છે. તો તમારા છોકરા માટે છે અમારી એક છોકરી ધ્યાનમાં? એટલે છોકરા માટે નહીં, મારા માટે ગોતવાની છે. મારી હાટુ છોકરાની ગોતવાની છે. તમારી હાટુ છે છોકરી? હે હા તો છે ને હવે ગોતીને રાખવાની જ તે. આમાં મોડું નહીં કરવાનું તમારે. તો મારે સામે વાળા પાર્ટીને પૂછવું પડે. હા તો તમે પૂછી અને મને જવાબ દો. હાલો પૈસા થાય? પૈસા થાય એ તમારે મૂંઝાવાનું નહીં. તમતારે જે પૈસા થાય પણ તાત્કાલિક છોકરી ગોતવાની છે. સામે વાળી પાર્ટીને હું ફોન કરીને તમને કહું તમે અત્યારે ઘરે જાઓ. હું ફોન કરી. હા હું જાઉં છું પણ ફોનમાં ઢીલ ન રાખતા અને મને જલ્દી ફોન કરજો. પૈસાથી મૂંઝાતા નહીં તમતારે. વાંધો નહીં. હું જાઉં છું. આ ફોન બોન કઈ આવ્યું નહીં. આ કેમ આટલો બધો ટાઈમ થયો છે? ફોન આવ્યો નહીં. આવ્યો હવે આવ્યો. હલો હા એ આપણે ઓલી પાર્ટી વાત થઈ ગઈ છે. મુરે ક્યાં જોવા બોલાવે છે. તમે આવો. થઈ ગઈ વાત? હા તમે હટ આવો. અરે વાત થઈ જાય? હા અરે રાજી થઈ ગયો. મજા પડી ભાઈ, મજા પડી. નવી વહુ આવશે. મજા પડી રે ભાઈ, મજા પડી રે ભાઈ, મજા પડી. હું છે હું જબા થઈ બોલાવે. મેં કીધું તમે સોટી ગયા છો. ના ભાઈ કાંઈ નથી શોટ આવ્યો મને. હું એટલો રાજી થઈ ગયો. આ તો અહીંયા અર્થિંગ આપેલો છે એટલે. ના ઈ કાંઈ નથી. ના મને શોટ નથી આવ્યો. હું તો રાજી થઈ ગયો. એક રાજી થઈને ડિસ્કો કરો છો? હા આપણે ઓલી છોકરીની વાત કરી ને હા ઈ પાકું થઈ ગયું. પાકું થઈ ગયું? હા હું વાત કરો બાપુ. હા. તો હાલો જોવા. હાલો જોવા. હું આવું ને. હે તારે નથી આવું, હું એકલો જાઉં છું હવે. હા તારે શું છે? હા તો તમે જાતા હો. હા હું જાવ જ છું. પાકું કરીને આવજો. પાકું હું સમજે બેટા મારા પાકું બાપુ. એટલે સુખા હા બાપા આવી ગયું. પણ આ કોઈ છે નહીં. હારો બોલાવો. આ કોઈ છે? હાલો તો બાય. ક્યાં છે? આયા. આવે છે? આયા. કઈ વાંધો. આજ પાર્ટી હવે તમારે જે વાત કરી હોય ને એ કહી લ્યો. મને વશમાં ન લાવતા અને મને ફોન ન કરતા. હું જાઉં છું બરોબર. હવે તું મુજામાં પાલટી હાથ ને આજથી હવે તા તું ખસકાય. હવે
તમે જ છે ને બધું. હા ઈ હું જ મારી હારે ધંધી એને વાત કરવાની તમારે હા, અને કાંઈ હું તમને જે પૂછું ને એનો હંધો સીધી રીતે જવાબ દેજો ને સાચો જવાબ દેજો. હા શું જોઈ ને થોડું ખોટું કરવા આવ્યા છે. હા તો વાંધો નહીં. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર હા 35 વર્ષ. 35 વર્ષ. 35 હોય ઈ જ કે ને. ઈ તો ઠીક. હવે તમે કામ ધંધો શું કરો છો? ખેતીવાડીનો. ખેતીવાડી છે, 2 આઈસર છે, તબેલો છે, 200 વીઘા જમીન છે, ઠીક ઠીક ઠીક. અને ઘરનું મકાન છે કે ભાડે? 4 મકાન છે. 4 એક વર્ષે 4 મકાન, 4 ઘરમાં AC ફિટ કરેલી, ઠંડી હવા આવે. હવે ઈ હંધું તો ઠીક. હવે તમારી હાઈટ કેટલી છે? એ હાઈટ બાઈટમાં મને ન ખબર પડે. અરે હાઈટ એટલે ઊંચાઈ તમારી કેટલી છે? મારી ઊંચાઈ કેટલી? હા. આટલી ઊંચાઈ. બેહી જાઓ. ઉધા તમારે આ બધું પૂછીને શું કામ છે? તમે અસલ વાત ઉપર આવો ને. પણ ઈ અમારે હાથું પૂછવું પડે. અમારે હાથું છે ને પાકા પાયે કામ હોય. તમને ખબર છે પેલા? મારા પાકા પાયે કામ કરવું જ છે. હા અને અમારે કોર્ટ મેરેજ ને હંધી કરાવવાનું હોય આમાં. ભાઈ હું તૈયાર જ છું બધી રીતે. ઈ હંધી તો ઠીક પણ એમને આમાં પૈસા થાય હો. પણ બોલો ને કેટલા પૈસા? 2 લાખ રૂપિયા થાય. 2 લાખના કાકા. પણ હું ગમું છું ને તમને. એટલે તમારે કહેવાનું શું થાય છે બાપા? બસ ઈ જ કહેવાનું થાય છે. હું ગમું છું કે નહીં? તમને શરમ આવે છે કે નહીં? ક્યાં તમે ને ક્યાં હું? બુદ્ધિ છે કે નહીં તમને? આ ઉંમર તો જોવો તમારી. તમે જે સમજો છો ને હું નથી. હું છે ને હંધાઈને એને પાકે પાયા હંધી ડિટેલ લાવ અને હેને જેને લાયક જે છોકરી હોય ને એનું હેને નક્કી કરું છું. હું ઈ છું. તમે જે સમજો ને ઈ નથી. ઈ નથી? નહીં. તા બીજું છે? હા. અત્યારે ઓરી તમે ખોટી મારી હણી કાઢીને ખોટી લપ કરી. તમે સૌ ને પણ જાણા કર્યા વગર ને હાલવા જ મળ્યા. તો હવે છે ને અસલ મુદ્દા પર આવો. તમે અસલ વાત માથે આવો હવે. હા ઈ અસલ વાત ઉપર આવું જ છું પણ ખમો તમે પેલા પૈસા જોહે હો. પણ બતાવો તો ખરા એમ. હા ઈ વાંધો નહીં. હાલો હું લેતી આવું. ખમો ભરી અહીંયા. હા બતાવો જ ખરો. એમની થોડા હું ગણી દઉં. હું ટીહલો છો કઈ છેતરાવ નહીં કઈ. લે આનો હું વિશ્વાસ. હા કઈ હું કઈ જેવો તેવો નથી. 12 ગાઉ માથે મારી હાંક વાગે. કઈ છેતરાવ બેતરાવ નહીં. ટીહલો છેતરાવ નહીં. જા હા ઈ આ જી તમે સમજતા હતા ને ઈ આ. ઈ આ જ છે. હા તમને ગમે છે ને? તો મને ગમે છે. લે ગમે છે ને? હા પાકું. પાકું હાલો. હા તો લાવ 2 લાખ રૂપિયા આવે. અત્યારે જ દેવાના? હા અટાણે જ દઈ દેવાના. હું અત્યારે પૈસા આપું પણ આની ગેરંટી હું? ગેરંટી અરે પાકા પાયે તમને કોર્ટ મેરેજ હું કરાવી દઉં છું. કાલ આવશો ને? હા હું કાલ આવીને કોર્ટના કાગળિયા કમ્પ્લીટ કરાવી નાખીશ અને જે કોર્ટનો ખર્ચો થાય ને કાગળિયાનો ની હંધે તમારે દેવાનો હો લગનનો ની. હા એ બધું આવી જાય 2 લાખમાં. 2 લાખમાં નહીં ઈ અલગથી 2 લાખ તો અત્યારે દેવાના છે. અત્યારે હોરીથી શું ખરી ન કર્યો. મેં બધું 2 લાખમાં આવી જાય. એમ નામ કે બૈરા આવે? કાંઈ વાંધો નહીં. ભલે થાય. હા બસ એમ તો લાવ 2 લાખ રૂપિયા. અટાણ તમારા ભેગા એમને મોકલી દઉં છું અને કાલ હું આવીને કમ્પ્લીટ કરી નાખીશ અંધુઈ. પણ આ 2 લાખ તો દઉં છું પણ ગેરંટી છે ને પાછી? અરે ફૂલ ગેરંટી. તમે ગમે ત્યાં જાવ ને અમારું કામ વખણાય છે. તમને ખબર છે પેલા? હા જો હું આ પૈસા આપું છું અહીંયા ગણી લેજો. પછી વાંચી કહેતા નહીં ઓછા આપ્યા એમ. ના એમ તો અમને વિશ્વાસ હોય ભાઈ. ગ્રાહક ખોટું ન કરે અમારી એરે. કાલ આવજો પાછા. હા તમારું કાગળિયા કમ્પ્લીટ કરીને આવું જ છું કાલ. અને જો કાલ ખર્ચો થાય તમારે જ દેવાનો છો. કાંઈ વાંધો નહીં. હા તો જાઓ હવે તમે આની હારે. એટલે હાલ હવે હું બેઠી છું. ઊભી રહે 1 મિનિટ ઊભી રહે. હા હું જ્યારે અહીંયા આવ્યો તો મને ઉંમરનું પૂછ્યું હતું તો મારા ઉંમરનું છે મારા પ્રમાણે મળી ગયું છે. પણ આ છે ને મારા છોકરાની ઉંમર આની ઉંમર એક સરખી દેખાય છે. આ પાકું કરતું જવું છે. લે હાલો હવે. હા વાંધો નહીં. તે તમારી ઉંમર કેટલી છે? પણ તમારે શું કામ છે? મારી ઉંમર ગમે એ હોય. લે મને કેટલું તમે પૂછો તમારી ઉંમર કેટલી? મેં નો તમને કહી દીધું? ભાઈ તમારું કામ છે ઇન્ક્વાયરી કરવાનું. તો મારે ઉંમર પૂછવાનું કામ છે. હા મારી 20 વર્ષ છે. શું કામ છે તમારે? 20 વર્ષ છે ને? હા આમ તો પૂછું છું હું. હોય એટલે બધાની ઇન્ક્વાયરી ન કરવાની હોય કાંઈ. તમારી તમને ખબર કેટલી ઇન્ક્વાયરી કરી? કરે જ ને આ કાંઈ એક કેટલી દીનો નથી મફત લીધી સવાલ. મારી. આખી જિંદગીનો સવાલ છે. આઈસે બાબાઈ તમને ન ખબર હોય ઇન્ક્વાયરી કરવી પડે. છોકરી દેવાની વાત છે. અને તે બધું હરખું
પૂછપરછ કરી લીધી ને અરે કમ્પ્લીટ આપણી ઇન્ક્વાયરીમાં કઈ ઘટે જ નહીં. સારું. ઓકે હવે અમે જાવીને બે હા લે હાલ લે પા ઉઘાડા પગે કામ મોકલો છો નકર પૈસા જ ભેગા કરવા છે કઈક સંપલા જ લઈ દેવા પડે ને હવે ઈ જૂના ચપ્પલ નાખી દેજે ને નવા લઈ દેજો મને ચપ્પલ હાલો મારો બેટો સીધા આ ચપ્પલની એમ લાગે દુકાને. છે આ હું મારા ઘરનું કાંઈ વાંધો નહીં હાલ હાલ સીધા આપણે. ચપ્પલની દુકાને. હા સીધા હું સંપલ પાછા સકનમાં ખાહડા જ લેવા એમાં હું થઈ ગયું હવે હાલ ભાઈ લઈ દે હાલ 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 ને હાલ હાલું તો છું. હાલવું જ પડે ને અહીંયા ક્યાં છે ઘર તમારું આવી ગયું આ મારું ઘર આવું ઘર હા આમાં શું ઘટે છે તેબેલો છે મકાન છે ઓલકોર વાડી છે આ ભેંસના તબેલા ને આવું બધું આ કોણ કરશે કોણ આ બધું બધું તારે કરવાનું મેં તો બહુ મોટા મોટા ફાંકા મારતા હતા કાં નહીં બધું તારે કરવાનું 2 લાખ રૂપિયા દીધા 2 લાખ દીધા તો હું છે કઈ વેચાઈ જ ગઈ હું લે કાલ કામ તો કરવું પડે ને આવું કઈ મારાથી નહીં થાય હો. કા શું કરવાનું હોય થાય ના ઈ તમે દાડિયા રાખીને કરે લેજો હું કઈ નહીં કરું કરવું જ પડે હાલે જ નહીં લકા બાપા હા લાવ્યા હા લાવ્યો આહાહા. પણ થોડીક ઉંમર વધારે હોય એવું લાગે છે. ઉંમર તો વધારે હોય જ ને કાઈ આ વાંધો કોણ નહીં છે? બાપા મારે હાલ છે. એટલે તારી હાટું નથી હું મારી હાટું લાવ્યો હા તો મૂંગો મર આ છે કોણ પણ બાપા તમે તો મારી હાટું ગોતવા ગયા આ હતા. મારો છોકરો છે આ તમારો છોકરો છે આ મારો છોકરો જોઈલા તગડા જેવો તમે જ કઈ બોલ્યા નહીં ને આ ના હું બોલવાનું હોય 2 લાખ લેવાના એ થોડી વાત કરવાની એ હોય બાપા તમે મારી હાટું ગોતવા ગયા હતા એમ કહું છું. એટલે હા તોરાને કાલ તારું થઈ જાય છે મારે આજ જ કરવું છે બાપા. એટલે હમજ હજુ લઈને હાલ્યો જ આવું છું તું મૂંગો મર રોદડા મૂંગો મર તારી હાટું કાલ થઈ જાય થઈ જશે. તમે બે જણા હું ખેલ માંડ્યો છે આ એ તો અમારી વાત હાલે આ ઘર બાબતની વાત હાલે કે એટલું હું કામ કર્યું હું કર્યું એવું બધું મારે પૂછવું નહીં મારા દીકરા તમે હજુ નવા સો કડીક રહ્યો. તમે હા તાર્યો હા તારી હાટું હું ગોતી લાવીશ કાલ પાકું બાપા. અરે પાકો જ હોય ખાવ પાકું. પાકો પાકો તો વાંધો નહીં તો રખડો જાઓ. હવે ઘરમાં કરો હવે હા હા નવું લઈને આવ્યા છો. હવે બીજું કઈ છે કે એક છોકરો જ છે હે આ એક છોકરો જ છે કે હજી કોઈ છે આ એક જ છે હવે ઠીક હાથ ખોટનો એક જ છે અહીં તો જોયો હાલો હાલો અંદર કરો ને બહાર હા, હાલ, હાલ. કરો. આ ગામ સાંભળે છે તમે. અને આ બધું પહેરવાનું ફેરવી નાખજે ઈ કઈ ફારે બારે નહીં હો અરે બેટી એવી ઊંઘ આવી પણ પવન જ એવો ઠંડો છે ઊંઘ આવી જાય એવો હવે આને લાવ્યો છો લે સા પાણી તો મગાવું લે સા લાવીને સા થઈ જાય તો હટ લાવીને લે કા આવી નહીં લે હું જ જાઉં હવે આવી નહીં સા મૂક્યો છે કે નથી મૂક્યો લે હું જ જાઉં હવે આંબે નથી આંબે નથી આંબે નથી એટલે બાપા હું આમ છે આમ આપો છો હું ગોતો છો તમે. એટલે તારી માને ગોતો છું ઘરમાંય નથી આમાંય નથી આમાંય નથી અને એ તો મને લાગે છે ઘર સાફ કરીને ગઈ બૂસ મારીને ગઈ મને એવું લાગે છે અરે બાપા હું વાત કરો છો. હું હાસું કહું છું બધે જોયું ક્યાંય નથી અરે પણ તમે લાવ્યા આજના જ વી ગયા. અરે આ બૂસ મારીને વહી ગયા બીજું હતું એ લઈને ગઈ અરે બાપા બૂસ મારીને વી ગયા. વહી ગઈ મારી તો પથારી ફેરવી નાખી એને તે આ તમે કઈ રીતનો વહીવટ કર્યો છે બાપા. અને મેં વહીવટ કર્યો તો 2 લાખ રૂપિયા દઈને હું લાવ્યો તો ઓહો 2 લાખ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાનો આ તમે આ બહાર લેવા નવા. હા નવી માલ આવ્યો 2 લાખ વાનો અને બીજું એ ઠીક અને તારું હોતન ના કરવાનું હતું એટલે આ હારું બાપુ નો કર્યું નકર 4 લાખમાં હુઈ જાત આપણે બે. સારું કર્યું આ ન કર્યું તારું હો હવે જે હોય ઈ આપણે પેલા 2 લાખ રૂપિયાના ઘરમાં જ ઘરાણા બરાણા બધું ટોસી ગયા છે ને. અરે કાંઈ નથી બધા બેગ સૂટ કે ગોખલા ખાલી કરીને ગઈ ઓહો તો બાપુ હાલો આપણે એને ગોતવા જાવી પેલા.
તમને ખબર છે ને કોણ છે ઈ? હવે મેં ઘર તો જોયું છે. જેને વહીવટ કર્યું ને ઘર જોયું છે ને તમે? હા હા આમ તો ઈ અત્યારે લગીન હોય નહીં બાપુ, ઘર ખાલી કરીને વીઆઈ ગયા હોય પણ હા. તોય આપણે આંટો મારવી. આ બૂસ મારે લગભગ હોય નહીં, ઠેકાણા ફેરવી નાખે. આ ઈ હાસુ. ચાલો આપણે ગોતવા જાવી એને. હાલો હાલો જાય. હાલો. અને આ ઉઘાડા પગે ચપ્પલ પહેલો. પણ મને આ બૂસ મારી જાય, પથારી ફેરવી નાખી, આ ઘરમાં લઈને ગઈ, મને અત્યારે સંપલાય સાંભળતા નથી. તમારું મગજ અત્યારે કામ ન કરતું હોય બાપુ. હાલો હાલો જાય. હા. ઘર મેં જોયું છે. હા હાલો હાલો.